દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર નજીકના ઘોઘાના સોનેરિયા તળાવની સામે વોહરાના કબ્રસ્તાનની બાજુમાં આવેલા હજરત રોશન જમીર પાગડશાહ પીર દાદાનો ઉર્સ શરીફ કોમી એકતા અને ભાઈચારા સાથે શાનદાર રીતે ઉજવાયો હતો। આ ઉર્સ પ્રસંગે તારીખ 17/1/2026 શનિવારે સાંજે 6:30 કલાકે મગરીબની નમાઝ બાદ ન્યાજ શરીફ તેમજ રાત્રે 8 કલાકે સંદલ શરીફનું જુલુસ, ત્યારબાદ દરગાહ શરીફમાં સંદલ, ચાદર, સલાતો સલામ, સામૂહિક દુઆઓ થઈ હતી। તો આ ઉર્સ પ્રસંગે તમામ હિન્દુ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ દરગાહ શરીફના ખાદિમ સાહિબો અને ઉર્સ કમિટીના આગેવાનો ખાસ આ ઉર્સને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી। તંત્રી સંધિ જાગૃતિ ન્યૂઝ, જાહિદ મદરા, ભાવનગર। वगिरदा बेपला उस्ताद अगस्त सही फाने शिकस्तरात व मुस्ती बाके ख्वाजा उस्मान हारून इब्दत को जाम ए दिल वगिरदा मने सुल्तान अवलिया यानी हुसैन इब्न अली जान अवलिया। हमारे पढ़ने में कुछ गलती रह गई हो, या अल्लाह तेरे फटलो क्रम से हमारी આજે જે પાગડશાહ પીરનો ઉર્સ શરીફ ઉજવવામાં આવ્યો હતો, કઈ રીતનું હતું? સલામ આલેકુમ। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણા ભાવનગર નજીકના ઘોઘા મુકામે આવેલા હજરત રોશન જમીર પાગડશાહ પીર દાદાનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે। આ ઉર્સ પ્રસંગે આપણે એક શાનદાર સંદલ શરીફનો જુલુસ બાદ દરગાહ શરીફની અંદર આપણે સંદલ શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ અને ન્યાજ શરીફ સહિતના પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામની અંદર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તો આવ્યા, તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આ દરગાહમાં આવ્યા છે। આપણે હજરત પાગડશાહ પીર દાદાની મજાર શરીફ, દરગાહ શરીફ, એમનો દરબાર કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફની ખાસ વિશેષતા એ પણ છે કે દર જુમેરાત
એટલે ગુરુવારને દિવસે આપણે રાતના 10 કલાકે હજરત પાગરશા પીર દાદાના દરબારની અંદર ખાસ જિક્ર શરીફ થાય છે, એમાં ખાસ દુઆઓ કરવામાં આવે છે, તેમાં પણ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો આવે છે.